નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભચાઉ તાલુકાના ખારોઈ ગામે એક તળાવમાં વ્યક્તિનો મૃતદેહ જોવા મળ્યો હતો, જે અંગે ભચાઉ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમને જાણ કરવામાં આવી હતી. ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી. હતભાગીના મૃતદેહને પીએમ માટે પોલીસ સ્ટાફ સાથે ભચાઉ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ફાયર ફાઇટરની ટીમ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં ધોકા અને છરી જેવા જીવલેણ હથિયારો સાથે આવેલા 8 થી 10 અજાણ્યા શખ્સોએ એક ઘરને નિશાન બનાવ્યું હતું. આરોપીઓએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ કરવા સાથે રોકડ રકમ અને બળજબરીથી વાહનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. મળતી માહિતી મુજબ ગાંધીધામ સેક્ટર 6 ગણેશનગરમાં રહેતા ચેતનાબેન ગોવિંદભાઈ ચંદે નામના મહિલાના ઘરમાં ઇકો ગાડી તેમજ 2 મોટરસાયકલ પર સવાર થઈને અજાણ્યા શખ્સો ઘૂસી ગયા હતા. આરોપીઓએ સૌપ્રથમ સાહેબ ભાવનાબેનને પગમાં ધોકો મારી ડરનો માહોલ ઉભો કર્યો હતો. ત્યારબાદ હોલમાં 10 જેટી પોઈ પર ધોકો મારી કાચ તોડી નાખ્યો હતો અને ગાળાગાળી કરી ભય ફેલાવ્યો હતો. આ ટોળકીએ મંદિરની બાજુમાં રાખેલા ખાનામાંથી 12,000ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં, બારી પાસે રાખેલી વાહનોની ચાવીઓ આંચકી લઈ આંગણામાં પ્લાસ્ટિકની બોટલમાંથી પેટ્રોલ છાંટી આખું ઘર સળગાવી દેવાની ધમકીઓ આપી હતી. જતા જતા આરોપીઓ જ્યુપિટર સ્કૂટર પર બળજબરીથી લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ગુનાનો ભેદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઉકેલી 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલા વાહનો સહિત અંદાજે 15,55,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અજાણ્યા શખ્સોએ મકાનમાં ઘૂસી પરિવારના સભ્યો પર હુમલો કરી રોકડ, સોનાના દાગીના તેમજ જ્વેલરીની લૂંટ ચલાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે મોરબી, દેવભૂમિ, દ્વારકા અને ઉત્તર પ્રદેશના રહેવાસી મળી કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ, તીક્ષ્ણ હથિયાર, દાળમાં વપરાયેલ લાકડાનો ધોકો, લૂંટાયેલ જ્યુપિટર સ્કૂટર, 1 મોટરસાયકલ, 1 ઇકો કાર તેમજ પેટ્રોલ ભરેલી બોટલ સહિત કુલ 15,55,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ચોરી, લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હાલ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની સંડોવણી અને વધુ તપાસ કરી રહી છે. ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમે 2 જુદા જુદા વિસ્તારોમાં લાગેલી આગ પર ત્વરિત કામગીરી કરીને કાબુ મેળવ્યો હતો. ભચાઉના માનસરોવર વિસ્તારમાં ફાટક નંબર 211 પાસે વીજ લાઇનનો તાર તૂટી પડવાના કારણે નીચે પડેલા કચરામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ માહિતી મળતા જ ભચાઉ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ અંદાજે 1 કલાકની અંદર આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. બીજી તરફ ભચાઉના ફુલવાડી વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી. રહેણાંક વિસ્તારની નજીક આગ લાગી હોવાથી ફાયર ફાઇટરોએ સમય ગુમાવ્યા વિના ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. સદનસીબે આગ બાજુમાં આવેલા રહેણાંક મકાનો સુધી ફેલાય તે પહેલા જ તેના પર કાબુ મેળવી લેવાતા મોટી હોનારત ટળી હતી. આ બંને કપરી કામગીરીમાં ભચાઉ ફાયર વિભાગના કર્મચારીઓની સતર્કતાના કારણે જાનમાલનું નુકસાન થતા અટક્યું હતું. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોમવારે મામલતદાર કચેરી, પોલીસ વિભાગ, પીજીવીસીએલ અને નગરપાલિકાના અધિકારીઓની સંયુક્ત હાજરીમાં કિંમતી સરકારી જમીનો પરથી ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા જણાવ્યા મુજબ મુન્દ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી જમીન પર પરવાનગી વિના કરાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન મુન્દ્રા સિટી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જ્યારે પીજીવીસીએલ દ્વારા જરૂરી સ્થળોએ વીજ જોડાણો બંધ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. મામલતદાર કચેરી દ્વારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કરી કાર્યવાહી કાયદેસર રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન કુલ 3 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સુભાષનગર વિસ્તારમાં હુસેન રમઝાન સમેજા દ્વારા અંદાજે 850 ચોરસ મીટર સરકારી જમીન પર કરાયેલા વાડાના દબાણને દૂર કરવામાં આવ્યું હતું. આશરે 51 લાખ કિંમતની આ જમીન પરથી દબાણ હટાવી સરકારના કબજામાં લેવામાં આવી હતી. તે જ વિસ્તારમાં ઇસ્માઇલ યુસુફ શેખ દ્વારા સરકારી જમીન પર બાંધવામાં આવેલા મકાનનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. આશરે 100 ચોરસ મીટર વિસ્તારની 6 લાખ કિંમતની જમીન મુક્ત કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત અંબિકાનગર વિસ્તારમાં રામ વિરમ ગઢવી દ્વારા જાહેર પ્લોટમાં 2 રૂમ અને બાથરૂમ બનાવી કરાયેલા ગેરકાયદેસર બાંધકામને પણ તોડી પાડવામાં આવ્યું હતું. અંદાજે 2085 ચોરસ મીટર વિસ્તારની આશરે 4 કરોડ 18 લાખ કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, એએસઆઈ અને પોલીસ જવાનો ઉપરાંત પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. નગરપાલિકાએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે અને જાહેર મિલકતોનું રક્ષણ કરવા માટે કડક વલણ અપનાવવામાં આવશે. રાપર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ શાહીર દ્વારા તાલુકામાં સરકારી કચેરીઓમાં જવાબદારી તથા પારદર્શિતા વધારવાના હેતુથી શરૂ કરવામાં આવેલી અચાનક નિરીક્ષણ મુહિમ અંતર્ગત તાલુકાના વિવિધ ગામોમાં સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન અનેક સ્થળોએ કર્મચારીઓ ગેરહાજર તેમજ સરકારી કચેરીઓ તાળાબંધ હાલતમાં જોવા મળી હતી. તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે હવે ગમે ત્યારે અને ગમે ત્યાં સરકારી સમય દરમિયાન સરકારી કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, પંચાયતો તથા અન્ય વિભાગોની અચાનક મુલાકાત લેવામાં આવશે અને ગેરહાજર અથવા બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે નિયમો અનુસાર નોટિસ, ખુલાસા તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત સૌ પ્રથમ બાદરગઢ સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં ફરજ પર રહેનાર CHO ભૂમિબેન ડામોર તેમજ ફિમેલ હેલ્થ વર્કર ગેરહાજર જોવા મળ્યા હતા. સબ સેન્ટર અલીગઢી તાળાથી બંધ હાલતમાં જોવા મળ્યું હતું. આ મામલે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મોતીલાલ રાયને તાત્કાલિક જાણ કરી જવાબદાર કર્મચારીઓ પાસેથી ખુલાસો માંગવા સૂચના આપવામાં આવી હતી. બાદરગઢ ગામમાં આવેલી આંગણવાડી પણ બંધ હાલતમાં જોવા મળી હતી. આ બાબતે ICDS શાખાને જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. કુંભારિયા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર સહિતનો સમગ્ર સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો. થોરિયારી ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત દરમિયાન ત્યાં પણ CHO ફરજ પર હાજર ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત થોરિયારી પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન શાળા વહેલી છૂટી ગયેલી જોવા મળી હતી. તાલુકામાં આ પ્રકારની અચાનક તપાસની કાર્યવાહી હવે સતત ચાલુ રહેશે અને પ્રજાના હિતને અસર કરતી કોઈ પણ બેદરકારી સામે કડક વલણ અપનાવવામાં આવશે. કચ્છ જિલ્લામાં ચોમાસાની સિઝન અડધી થવા આવી હોવા છતાં વરસાદના કોઈ સગડ દેખાતા ન હોવાના કારણે રણ પ્રદેશમાં પાણી અને ચારાની તીવ્ર કટોકટી સર્જાઈ છે. વરસાદની લાંબી રાહે હવે સ્થાનિક માલધારીઓ માટે જીવન મરણનો પ્રશ્ન ઉભો કરી દીધો છે. એક સમય લીલાછમ ઘાસથી લહેરાતા બન્ની સહિતના વિશાળ ગૌચરો અને આજે સંપૂર્ણપણે સૂકા ભઠ્ઠ બની ગયા છે, જેના કારણે લાખો મૂંગા પશુઓ આકરા ઉનાળા જેવા માહોલમાં ભૂખ અને તરસથી તડવડી રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કુદરતી આજીવિકા પર નભતા માલધારીઓ હવે પોતાના પશુધનને જીવતું રાખવા માટે બજારમાંથી મોંઘા ભાવનો ચારો ખરીદવા મજબૂર બન્યા છે, જેમની આવકનો એકમાત્ર સ્ત્રોત પશુપાલન છે. તેવા પરિવારો દેવાના ડુંગર નીચે દબાતા જઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોના પરંપરાગત તળાવો અને સીમના કુવાઓ ખાલી થઈ જતા હવે પશુઓને પીવાનું પાણી પૂરું પાડવું પણ એક મોટો પડકાર બની ગયો છે. પશુઓની આંખોમાં દેખાતી તરસ અને પેટનો ખાડો માલધારીઓના હૈયાને વલોવી રહ્યો છે. આ ગંભીર કટોકટી વચ્ચે કચ્છના માલધારીઓ રોજ સવારે આશાભરી નજરે આકાશ તરફ મીટ માંડીને બેસે છે, પરંતુ સાંજ સુધી વાદળો લહેરાઈને જતા રહેતા હોવાથી તેમના હાથમાં નિરાશા જ લાગે છે. આ હૃદયદ્રાવક સ્થિતિ વચ્ચે માંડવી પંથકના માલધારી આશાભાઈ રબારીએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે મેઘરાજા હવે તો મહેર કરો, અમારા મૂંગા પશુઓ ભૂખ્યા અને તરસ્યા છે. ગૌચરોમાં ખડનું એક તણખલું બચ્યું નથી અને પાણી પણ ખૂટી રહ્યું છે. જો હજુ થોડા દિવસ વરસાદ નહીં પડે તો અમારી વર્ષોની મહેનતથી ઉછેરેલું આ પશુધન અમારી નજર સામે જ દમ તોડી દેશે. કચ્છની ધરતી પર અમી છાટણા કરી અને આ મૂંગા જીવોને બચાવી લેવા પશુપાલકો પ્રાર્થના કરી રહ્યા છે. સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા અનુસાર જો આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન નહીં થાય તો માલધારીઓ પાસે પોતાના વતનને છોડીને અન્ય જિલ્લાઓ તરફ હિજરત કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે. પશુધનને બચાવવા માટેનો આ સંઘર્ષ હવે સીમાચિહ્ન રૂપ બની ગયો છે. અત્યારે પ્રશ્ન માત્ર સામાન્ય વરસાદનો નથી, પરંતુ કચ્છની સંસ્કૃતિ, સમાન પશુપાલન વ્યવસાય અને હજારો પરિવારોના અસ્તિત્વને ટકાવી રાખવાનો છે. પપ્પા જો વરસાદ ખેંચાડો છે, તળાવ બલામાં પાણી નથી, ઘાસ નથી, બધો માલ મળશે તો આ બાજુ અંજાર તાલુકામાં મખિયાણ ભરત ઉવાથી બધા હાકીને અહીંયા આવ્યા છે.
ચરિયાણ કાંઈ નથી. હવે તો અવાડા બાવડા પાણી હોય ને હોય તો પીએ ને કે રખડે આમાં રૂગો વગડામાં કાંઈ નથી. કચ્છ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવા ચેરમેનોએ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે હરીશ બંડેરીએ જવાબદારી સંભાળી હતી. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નાની ચીરે બેઠકના સભ્ય વાલજીભાઈ દેવકરણભાઈ છાંગાએ ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વિથોણ બેઠકના સભ્ય દિનેશભાઈ ગોપાલભાઈ રૂડાણીએ પદભાર ગ્રહણ કર્યો હતો. આ ઉપરાંત આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સમાઘોગા બેઠકના સભ્ય રણજીતસિંહ જાડેજાએ જવાબદારી સંભાળી હતી. નવા હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આરોગ્ય, શિક્ષણ, બાંધકામ સહિત જિલ્લાના વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપવામાં આવશે અને જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રાથમિકતાથી કામગીરી કરવામાં આવશે. ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ નવા ચેરમેનોને શુભેચ્છાઓ પાઠવી હતી. નવા હોદ્દેદારોએ તેમને સોંપવામાં આવેલી જવાબદારી બદલ પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છ જિલ્લા પંચાયતની નવી રચાયેલી વિવિધ સમિતિઓના હોદ્દેદારોની આજે સત્તાવાર વરણી કરવામાં આવી હતી. આ મહત્વના પ્રસંગે કચ્છના જુદા જુદા તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સમિતિના સભ્યોના ઉત્સાહી ટેકેદારો ઉમટી પડ્યા હતા, જેને પગલે પંચાયત પરિસરમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. આ નવરચનાને પગલે વિવિધ સમાજના આગેવાનોમાં પોતાના પ્રતિનિધિઓને સમિતિઓમાં મહત્વના હોદ્દા રૂપે સિરપાવ મળશે તેવી ભારે આશા સેવાઈ રહી હતી. જોકે વરણીના અંતે અપેક્ષિત હોદ્દા ન મળતા કેટલાક સમાજોની આશા ફળી ન હતી, જેને કારણે તેમના સમર્થકો અને ટેકેદારોમાં સ્પષ્ટ નિરાશાનો સૂર જોવા મળ્યો હતો. આજે મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી મારા ઉપર પહેલા તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા અને ફરી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના મહત્વના એવા હોદ્દા ઉપર ચેરમેન બનાવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાતના આપણા પંચાલ સાહેબ અને અમારા ગુજરાતના અને અમારા લાડીના ધારાસભ્ય એવા મહામંત્રી અનિરુદ્ધભાઈ અને આપણા કચ્છના જિલ્લાના અધ્યક્ષ એવા દેવજીભાઈ અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે આજે મને આવા મહત્વના હોદ્દાઓ આપ્યો છે. હું વિથોણ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે અને અત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મારી આજે નિમણૂક થઈ. કામનો એટલે છેવાડાના ગામડા સુધી દરેક વિદ્યાર્થીઓને સારી સુવિધા મળે તેવા હું પ્રયત્ન કરીશ. આજે મારી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે વરણી થઈ બધું હું વર્ષની લાગણી અનુભવું છું અને મારા શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કચ્છને વિકાસ તો ભાજપની સરકારમાં થાય છે, હજી પણ અમે જેટલો બને એટલો વધારે વિકાસ થાય એના માટે અમે કટિબદ્ધ રહીશું અને કચ્છનું કોઈ પણ કામ બાકી નહીં રહે એની અમે ખાતરી આપી છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એ જવાબદારીમાં ખરો ઉતરવા પ્રયત્ન કરીશ. લોકોની વધુમાં વધુ સેવા આ પદ દ્વારા થાય એવા પ્રયત્ન કરીશ. આગળ તો વધુ ને વધુ સેવા થાય. અત્યારે વરસાદ હજી સુધી આવ્યો નથી, વરસાદ ખેંચાયો છે, તો ગાયોને ઘાસચારાની વ્યવસ્થા માટે શું થઈ શકે એના માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશ.